નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. આજે આપણે વાત કરવી છે ખેડૂતોના જે અસંતોષની એક જ્વાળા ઊભી થઈ હતી. ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું હતું કેમ કે એમના ખેતરની અંદર વીજ પોલ નાખવામાં આવી રહ્યા હતા અને વીજળીના વાયરો ખેંચવામાં આવી રહ્યા હતા. તેની સામે ખાસ કરીને મોરબી પંથક છે, કોંઢ છે, ધાંગધ્રા છે અને કચ્છ છે. આ વિસ્તારોની અંદર ખાનગી કંપની દ્વારા વીજળીના વિસ્તરણ માટે ઠેર ઠેર પોલ નાખવાની કામગીરી ચાલી રહી હતી અને કામગીરીની જે પદ્ધતિ હતી એ અત્યંત નારાજ કરે ખેડૂતોને. ખેડૂતો પર જાણે કે ત્રાસ ગુજારતા હોય એ પ્રકારની હતી. પોલીસના કાફલા સાથે કોઈ પણ ખેતરમાં ઘૂસી જતા હતા. જાપે તાળું માર્યું હોય તો તાળું તોડીને ઘૂસી જતા હતા. ખેડૂતોને પકડી અને ડિટેન કરતા હતા. નાના બાળકોને ડિટેન કરતા હતા, મહિલાઓને ડિટેન કરતા હતા. એટલે આખી જે પદ્ધતિ છે એ પદ્ધતિ સામે ખેડૂતોને સખત વાંધો હતો અને એમાંથી ખેડૂત આંદોલને જન્મ લીધો. હવે ગઈકાલે મુખ્યમંત્રી શ્રીની અધ્યક્ષતામાં અન્ય મંત્રીઓની જે મિટિંગ મળી અને જે જાહેરાત કરી એની આપણે વાત કરીએ તો સરકારે એક બહુ જ સારો નિર્ણય લીધો છે, મહત્વનો નિર્ણય લીધો છે, આવકાર્ય નિર્ણય લીધો છે. એમણે એમ કહ્યું છે કે ભાઈ જે વળતરની રકમ મળે છે તે જંત્રીના ભાવના બદલે બજાર ભાવની ડબલ રકમ, બમણી રકમ ચૂકવવામાં આવશે. આ એક એમનો પહેલો નિર્ણય છે. સામાન્ય રીતે જંત્રીના ભાવ છે ખૂબ જ નીચા હોય છે અને બજાર ભાવ છે ઊંચા હોય છે, સૌ કોઈ જાણે છે. એટલે કંપનીઓ ઘણી વખત જંત્રીના ભાવ પ્રમાણે વળતર આપવા માટેની જે જગલરી કરતી હોય છે એના બદલે હવે બજાર ભાવ પ્રમાણે એને રકમ ચૂકવવી પડશે. એટલે ખેડૂતને મોટી રકમ ચૂકવવી પડશે. બીજી વાત એ છે કે એ ટાવરની જે બેઝ જગ્યા હોય એની આજુબાજુ એક મીટર વધારાનો ગણવામાં આવશે અને ત્યારબાદ એની જે જમીનનો ભાવ છે એ નક્કી થશે. 765 કેવીની લાઇનમાં જે 625 ચોરસ મીટર જગ્યા ગણાતી હતી તેને બદલે હવેથી 729 ચોરસ મીટર ગણી અને એ પ્રમાણે વળતર ચૂકવવામાં આવશે. પછી જમીનની વાસ્તવિક કિંમત નક્કી કરવા માટે MRC એટલે કે માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવી છે અને એની અંદર ખેડૂતોના પ્રતિનિધિઓનો પણ સમાવેશ થશે એવી ગઈકાલે જાહેરાત કરાઈ છે. હવે અગાઉ જે તબક્કાવાર રકમ ચૂકવાતી હતી એને બદલે હવે એક સાથે 100% રકમ ચૂકવવી પડશે. આ માગણી અમે પણ અગાઉ વિડીયોની અંદર કરી હતી કે આપણે મોબાઈલ ફોન ખરીદવા જઈએ છીએ તો પહેલું ચૂકવણું કરીએ પછી જે આપણને મોબાઈલ ફોનનું બોક્સ હાથમાં આપે છે, તો પછી ખેડૂતોની કિંમતી જમીન એમ નામ લઈ લઈને પાછળથી વળતર આપશું એવું કઈ રીતે હોય? પહેલા શા માટે 100% રકમ નથી આપવામાં આવતી? આ માગણી અમે ટીજીએનમાં વિડીયોમાં અમે પણ કરી હતી અને આ માગણીનો છે એ સરકારે સ્વીકાર કર્યો છે. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને ડેપ્યુટી CM હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં આખી એક વિમર્શ થયો હતો, જેમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ, કૌશિક વેકરિયા વગેરે મંત્રીઓ પણ હાજર હતા. તેમને જુદા જુદા ખેડૂત આગેવાનો સાથે આ અંગે ચર્ચા અને પરામર્શ કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે એવી એમણે કાલે વિધિવત રીતે જાહેરાત કરી અને આ જાહેરાતને મોટા ભાગના ખેડૂત આગેવાનોએ આવકારી પણ છે અને આ જે આંદોલન છે એમાંથી કેટલાક લોકો ખસી ગયા છે, જ્યારે કેટલાક લોકોએ હજુ આંદોલન ચાલુ રાખ્યું છે. જેમાં કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલિયા,
વગેરે છે એમણે આંદોલન ચાલુ રાખ્યું છે અને એમની માગણી એવી છે કે ડબલ રકમ નહીં, બજાર ભાવની 4 ગણી રકમ મળવી જોઈએ. એક માગણી એમની એ છે. અને બીજી માગણી એમની જે છે એ છે કે જે ખેડૂતના ખેતરની અંદર થાંભલા નખાય છે એમાં ઘણી વખત વીજના વાયર તૂટીને પડતા હોય છે. વાવાઝોડું હોય ત્યારે થાંભલો આખો આડો થઈ જતો હોય છે. ક્યારેક એમાંથી તણખા જડતા હોય છે, ક્યારેક એમાંથી કરંટ લીક થઈને જતો હોય અને આખા ખેતરની અંદર પાણી ભરેલું હોય તો કરંટનો વ્યાપ વધે અને ખેડૂત કે ખેડૂતના સંતાનો કે એના ખેત મજૂરો એ ઇન્જર્ડ થાય કે જો વધુ પ્રમાણમાં હોય તો કોઈનું મૃત્યુ પણ થાય. એટલે આવા સંજોગોમાં જે ઇલેક્ટ્રિક કંપનીઓ, જે વીજ કંપનીઓ આ પોલ નાખે છે તે આ માટે ખેડૂતના અને ખેડૂતના કુટુંબીજનો માટે વીમો ઉતરાવે અને એનું પ્રીમિયમ એ ભરે અને ખેડૂતને જો એનું જાન જવા જેવી કોઈ નુકસાન થાય તો એને 15 કરોડ મળવા જોઈએ એવી એમની બીજી માગણી છે. આ માગણીઓને લઈને હજુ એમણે જુદા જુદા ગામોની જે યાત્રા ચાલુ કરી છે એ ચાલુ છે અને એમણે એમનું આંદોલન ચાલુ રાખ્યું છે. હવે કેટલાક ખેડૂતો ખસી ગયા હોવાથી આંદોલન આગળ કેટલું ચાલશે, કેટલા જોરથી ચાલશે, સરકાર પાસે બીજી માગણીઓ એ કબૂલ કરાવી શકશે કે નહીં એ પણ સવાલ છે. કારણ કે ઘણા બધા જે ખેડૂત આગેવાનો છે એને આને પર્યાપ્ત માની અને એ લોકો ખસી પણ ગયા છે. જોઈએ હવે આગળ આંદોલન કેવો વળાંક લે છે. અત્યારે બસ આટલું જ. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચેનલને ચોક્કસપણે સબસ્ક્રાઇબ કરશો, એને શેર કરશો અને ખેડૂતોને જે મળેલું વળતર છે એ પર્યાપ્ત છે કે નહીં આપને શું લાગે છે એવી કોમેન્ટ પણ કરશો. નમસ્કાર.